वन्दे देव उमापति सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। श्री गणेशाय नमः। श्री शिव पुराण रुद्र संहिता द्वितीय सतीखंड नारदजीना प्रश्न અને બ્રહ્માજી દ્વારા એમના ઉત્તરો। સદાશિવથી ત્રિદેવોની ઉત્પત્તિ અને બ્રહ્માજીથી દેવતા વગેરેની સૃષ્ટિની પછી એક નારી અને એક પુરુષનું પ્રાગટ્ય। નારદજી બોલ્યા, હે મહાભાગ, હે મહાપ્રભો, હે વિધાતા, આપના મુખારવિંદથી મંગલકારિણી શંભુ કથા સાંભળતા સાંભળતા મારું મન હજુ ધરાયું નથી। તેથી ભગવાન શિવનું આખું શુભ ચરિત્ર મને કહી સંભળાવો। હે સંપૂર્ણ વિશ્વની સૃષ્ટિ કરવાવાળા બ્રહ્મદેવ, હું સતીની કીર્તિથી યુક્ત શિવનું દિવ્ય ચરિત્ર સાંભળવા ચાહું છું। શોભાશાલિની સતી કેવી રીતે દક્ષ પત્નીના ગર્ભથી ઉત્પન્ન થઈ? મહાદેવજીએ વિવાહનો વિચાર કેવી રીતે કર્યો? પૂર્વકાળમાં દક્ષ પ્રત્યે રોષને કારણે સતીએ પોતાના શરીરનો ત્યાગ કેવી રીતે કર્યો? ચેતનાકાશને પ્રાપ્ત થયા પછી પણ તે ફરીથી હિમાલયની કન્યા કેવી રીતે થઈ? પાર્વતીએ કેવી રીતે ઉગ્ર તપસ્યા કરી અને એમનો વિવાહ કેવી રીતે થયો? કામદેવનો નાશ કરનાર ભગવાન શંકરના અર્ધા શરીરમાં એ કેવી રીતે સ્થાન પામ્યા? હે મહામતે, આ સર્વ વાતોને તમે વિસ્તારપૂર્વક કહો। આપના જેવો બીજો કોઈ સંશયનું નિવારણ કરનાર નથી અને થશે પણ નહીં। બ્રહ્માજીએ કહ્યું, હે મુનિ, દેવી સતી અને ભગવાન શિવનો શુભ યશ પરમ પાવન, દિવ્ય તથા ગોપનીયથી પણ અત્યંત ગોપનીય છે। તે સર્વ મારી પાસેથી સાંભળો। પૂર્વકાળમાં ભગવાન શિવ નિર્ગુણ, નિર્વિકલ્પ, નિરાકાર, શક્તિરહિત, ચિન્મય અને સત અસતથી વિલક્ષણ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હતા। પછી એ જ પ્રભુ સગુણ અને શક્તિમાન થઈને વિશિષ્ટ રૂપ ધારણ કરીને સ્થિત થયા। એમની સાથે ભગવતી ઉમા બિરાજમાન હતા। હે વિપ્રવર, તે ભગવાન શિવ દિવ્ય આકૃતિથી સુશોભિત થઈ રહ્યા હતા। એમના મનમાં કોઈ વિકાર ન હતો। તે પોતાના પરાત્પર સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હતા। હે મુનિશ્રેષ્ઠ, એમના ડાબા અંગથી ભગવાન વિષ્ણુ, જમણા અંગથી હું બ્રહ્મા અને મધ્ય અંગથી અર્થાત હૃદયથી રુદ્રદેવ પ્રગટ થયા। હું બ્રહ્મા સૃષ્ટિ કરતા થયો, ભગવાન વિષ્ણુ જગતનું પાલન કરવા લાગ્યા અને સ્વયં રુદ્રે સંહારનું કાર્ય સંભાળ્યું। આ રીતે ભગવાન સદાશિવ સ્વયં જ 3 રૂપ ધારણ કરીને સ્થિત થયા। એમની જ આરાધના કરીને મેં લોક પિતામહ બ્રહ્માએ દેવતા, અસુર અને મનુષ્ય વગેરે સંપૂર્ણ જીવોની સૃષ્ટિ કરી। દક્ષ આદિ પ્રજાપતિ અને દેવ શિરોમણીઓની સૃષ્ટિ કરીને હું બહુ પ્રસન્ન થયો તથા સ્વયંને સૌથી ઊંચો માનવા લાગ્યો। હે મુને, જ્યારે મરીચી, અત્રિ, પુલહ, પુલસ્ત્ય, અંગિરા, ક્રતુ, વસિષ્ઠ, નારદ, દક્ષ અને ભૃગુ આ મહાન પ્રભાવશાળી માનસ પુત્રોને મેં ઉત્પન્ન કર્યા, ત્યારે મારા હૃદયમાંથી અત્યંત મનોહર રૂપવાળી એક સુંદર નારી ઉત્પન્ન થઈ, જેનું નામ સંધ્યા હતું। તે દિવસે ક્ષીણ થઈ જતી
પરંતુ સાયંકાળમાં એનું રૂપ સૌંદર્ય ઝળકી ઉઠતું હતું. તે મૂર્તિમતી સાયં સંધ્યા હતી. નિરંતર કોઈ મંત્રનો જપ કરતી રહેતી હતી. સુંદર ભ્રમરોવાળી તે નારી સૌંદર્યની ચરમસીમા સુધી પહોંચી ગઈ હતી અને મુનિઓના મન પણ મોહી લેતી હતી. આવી જ રીતે મારા મનથી એક મનોહર પુરુષ પણ પ્રગટ થયો. તે અત્યંત સુંદર હતો. એના શરીરનો મધ્ય ભાગ કટી પ્રદેશ પાતળો હતો. દંત પંક્તિઓ ખૂબ જ સુંદર હતી. એના અંગોમાંથી મતવાળા હાથી જેવી ગંધ પ્રગટ થતી હતી. એના નેત્ર પ્રફુલ્લ કમળની જેમ શોભા આપતા હતા. અંગોમાં કેસર લગાડેલું હતું, જેની સુગંધ નાસિકાને તૃપ્ત કરી રહી હતી. એ પુરુષને જોઈને દક્ષ વગેરે મારા બધા પુત્ર અત્યંત ઉત્સુક થઈ ગયા. એમના મન વિસ્મયથી ભરાઈ ગયા. જગતની સૃષ્ટિ કરનાર હું જગદીશ્વર બ્રહ્માની તરફ અર્થાત મારી તરફ જોઈને એ પુરુષે વિનયથી ડોક ઝુકાવી દીધી અને મને પ્રણામ કરીને કહ્યું. તે પુરુષ બોલ્યો, હે બ્રહ્મ, હું કયું કાર્ય કરું? મારે યોગ્ય જે કામ હોય એમાં મને લગાડી દો, કેમ કે હે વિધાતા, આજે તમે જ સૌથી અધિક માનનીય અને યોગ્ય પુરુષ છો. આ લોક આપથી જ શોભિત થઈ રહ્યો છે. બ્રહ્માજીએ કહ્યું, હે ભદ્ર પુરુષ, તમે પોતાના આ જ સ્વરૂપથી તથા પુષ્પથી બનાવેલા 5 બાણોથી સ્ત્રીઓ તથા પુરુષોને મોહિત કરતાં કરતાં સૃષ્ટિના સનાતન કાર્યને ચલાવો. આ ચરાચર ત્રિભુવનમાં આ દેવતા આદિ કોઈ પણ જીવ તમારો તિરસ્કાર કરવામાં સમર્થ થશે નહીં. તમે છુપા રૂપે પ્રાણીઓના હૃદયમાં પ્રવેશ કરીને સદા સ્વયં એમના સુખનો હેતુ બનીને સૃષ્ટિનું સનાતન કાર્ય ચાલુ રાખો. સમસ્ત પ્રાણીઓના જે મન છે તે તમારા પુષ્પમય બાણના સદાય અનાયાસ જ અદ્ભુત લક્ષ્ય બની જશે અને તમે નિરંતર એમને મદમત બનાવતા રહેશો. આ મેં તમારે માટે કર્મ કાર્ય બતાવ્યું છે, જે સૃષ્ટિનું પ્રવર્તક હશે અને તમારા ઠીક ઠીક નામશા હશે એ વાતને મારા પુત્રો બતાવશે. હે સૂરશ્રેષ્ઠ, આવું કહીને પોતાના પુત્રોના મુખ તરફ દૃષ્ટિપાત કરીને હું ક્ષણભર માટે પોતાના કમલમય આસન પર ચૂપચાપ બેસી ગયો. અધ્યાય 1 અને 2 સંપૂર્ણ. કામદેવના નામોનો નિર્દેશ, એનો રતિની સાથે વિવાહ તથા કુમારી સંધ્યાનું ચરિત્ર, વશિષ્ઠ મુનિનું ચંદ્રભાગ પર્વત પર એને તપસ્યાની વિધિનું બતાવવું. બ્રહ્માજી કહે છે, હે મુને, ત્યાર પછી મારા અભિપ્રાયને જાણનાર મરીચી વગેરે મારા પુત્ર બધા મુનિઓએ એ પુરુષનું ઉચિત નામ રાખ્યું. દક્ષ વગેરે પ્રજાપતિઓએ એનું મુખ જોઈને જ પરોક્ષના પણ બધા વૃત્તાંત જાણીને એને રહેવા માટે સ્થાન અને પત્ની પ્રદાન કરી. મારા પુત્ર મરીચી વગેરે દ્વિજોએ એ પુરુષનું નામ નિશ્ચિત કરીને એને આ યુક્તિયુક્ત વાત કહી. ઋષિ બોલ્યા, તમે જન્મ ધારણ કરતાની સાથે જ અમારા મનનું પણ મંથન કરવા લાગ્યા. એટલા માટે લોકમાં મન્મથ નામથી તમે વિખ્યાત થશો. હે મનોભવ, ત્રણેય લોકમાં તમે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવાવાળા છો. તમારા સમાન સુંદર બીજું કોઈ નથી. એટલે કામરૂપ હોવાને કારણે તમે કામ નામથી પણ વિખ્યાત થશો. લોકોને મદમત બનાવી દેવાને કારણે તમારું એક નામ મદન હશે. તમે મોટા દર્પથી ઉત્પન્ન થયા છો એટલે દર્પક કહેવાશો અને સદર્પ હોવાને કારણે જ જગતમાં કંદર્પ નામથી તમારી ખ્યાતિ થશે. સમસ્ત દેવતાઓના સંમિલિત બલ પરાક્રમ પણ તમારા સમાન નહીં હોય. તેથી બધા જ સ્થાનો પર તમારો અધિકાર હશે. તમે સર્વવ્યાપી થશો. જે આદિ પ્રજાપતિ છે એ જ આ પુરુષોમાં શ્રેષ્ઠ દક્ષ તમારી ઈચ્છાને અનુરૂપ પત્ની સ્વયં આપશે. એ તમારી કામિની, તમારામાં અનુરાગ રાખનારી થશે. બ્રહ્માજીએ કહ્યું, હે મુને, તદંતર હું ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. એ પછી દક્ષ મારી વાતનું સ્મરણ રાખીને કંદર્પને કહેવા લાગ્યા,
હે કામદેવ, મારા શરીરથી ઉત્પન્ન થયેલી મારી આ કન્યા સુંદર રૂપ અને ઉત્તમ ગુણોથી સુશોભિત છે. એને તમે પોતાની પત્ની બનાવવા ગ્રહણ કરો. આ ગુણોની દૃષ્ટિએ સર્વથા તમારે યોગ્ય છે. હે મહાતેજસ્વી મનોભવ, એ સદા તમારી સાથે રહેનારી અને તમારી રુચિ પ્રમાણે ચાલનારી હશે. ધર્મતઃ એ સદા તમારે આધીન હશે. આવું કહીને દક્ષે પોતાના શરીરના પરસેવામાંથી પ્રગટ થયેલી એ કન્યાનું નામ રતિ રાખીને એને પોતાની સામે બેસાડી અને કંદર્પને સંકલ્પપૂર્વક સોંપી દીધી. હે નારદ, દક્ષની તે પુત્રી બહુ રમણીય અને મુનિઓના મનને પણ મોહી લેનાર હતી. એની સાથે વિવાહ કરીને કામદેવને પણ બહુ મોટી પ્રસન્નતા થઈ. પોતાની રતિ નામક સુંદર સ્ત્રીને જોઈને એના હાવભાવ વગેરેથી અનુરંજિત થઈને કામદેવ મોહિત થઈ ગયો. હે તાત, એ સમયે બહુ મોટો ભારે ઉત્સવ થવા લાગ્યો, જે બધાના સુખમાં અભિવૃદ્ધિ કરનારો હતો. પ્રજાપતિ દક્ષ એ વાતને વિચારીને બહુ જ પ્રસન્ન હતો કે મારી પુત્રી આ વિવાહથી સુખી છે. કામદેવને પણ મોટું સુખ પ્રાપ્ત થયું. એના બધા દુઃખો દૂર થઈ ગયા. દક્ષ કન્યા રતિ પણ કામદેવને મેળવીને બહુ જ પ્રસન્ન થઈ ગઈ. જેવી રીતે સંધ્યાકાળમાં મનોહારિણી વિદ્યુન્માલાની સાથે મેઘ શોભા આપે છે, એવી રીતે રતિની સાથે પ્રિય વચન બોલનાર કામદેવ ખૂબ શોભી રહ્યો હતો. આ રીતે રતિ તરફ ભારે મોહથી યુક્ત રતિપતિ કામદેવે એને પોતાના હૃદય સિંહાસન પર આસન આપ્યું. જેવી રીતે યોગી પુરુષ યોગ વિદ્યાને હૃદયમાં ધારણ કરે છે, આ રીતે પૂર્ણ ચંદ્રમુખી રતિ પણ એ શ્રેષ્ઠ પતિને પ્રાપ્ત કરીને એવી જ રીતે શોભિત થઈ, જેવી રીતે શ્રીહરિને મેળવીને પૂર્ણ ચંદ્રાનના લક્ષ્મી શોભે છે. સૂતજી કહે છે, બ્રહ્માજીનું આ વચન સાંભળીને મુનિશ્રેષ્ઠ નારદ મનમાં ને મનમાં બહુ પ્રસન્ન થયા અને ભગવાન શંકરનું સ્મરણ કરીને હર્ષપૂર્વક બોલ્યા, હે મહાભાગ, હે વિષ્ણુ શિવ, હે મહામતે, હે વિધાતઃ, તમે ચંદ્રમૌલી શિવની આ અદ્ભુત કહી છે. હવે હું એ જાણવા ચાહું છું કે વિવાહ પછી જ્યારે કામદેવ પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાને ચાલ્યા ગયા, દક્ષ પણ પોતાને ઘેર ચાલ્યા ગયા, આપ અને આપના માનસપુત્ર પણ પોતપોતાના ધામમાં ગયા, ત્યારે પિતરોને ઉત્પન્ન કરનારી બ્રહ્મકુમારી સંધ્યા ક્યાં ગઈ? એણે શું કર્યું અને કયા પુરુષની સાથે એનો વિવાહ થયો? સંધ્યાનું એ સર્વ ચરિત્ર વિશેષ રૂપે મને કહી બતાવો. બ્રહ્માજીએ કહ્યું, હે મુને, સંધ્યાનું એ આખું ચરિત્ર સાંભળો, જેનું શ્રવણ કરીને સમસ્ત કામિનીઓ સદાને માટે સતી સાધ્વી થઈ શકતી હતી. તે સંધ્યા જે પહેલાં મારી માનસપુત્રી હતી, તપસ્યા કરીને શરીરને છોડીને મુનિશ્રેષ્ઠ મેધાતિથિની બુદ્ધિમતી પુત્રી થઈને અરુંધતી નામથી વિખ્યાત થઈ. ઉત્તમ વ્રતનું પાલન કરીને એ દેવીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના કહેવાથી શ્રેષ્ઠ વ્રતધારી મહાત્મા વસિષ્ઠની પોતાના પતિ તરીકે પસંદગી કરી. તે સૌમ્ય સ્વરૂપવાળી દેવી સૌની વંદનીયા અને પૂજનીયા શ્રેષ્ઠ પતિવ્રતા રૂપે વિખ્યાત થઈ. નારદજીએ પૂછ્યું, હે ભગવાન, સંધ્યાએ કેવી રીતે, શા માટે અને ક્યાં તપ કર્યું? કેવી રીતે શરીર છોડીને તે મેધાતિથિની પુત્રી થઈ? બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેય દેવતાઓના બતાવ્યા શ્રેષ્ઠ વ્રતધારી મહાત્મા વસિષ્ઠને એણે કેવી રીતે પોતાના પતિ બનાવ્યા? હે પિતામહ, આ બધું હું વિસ્તારથી સાંભળવા માગું છું. અરુંધતીના આ કુતૂહલપૂર્ણ ચરિત્રનું આપ યથાર્થ રૂપે વર્ણન કરો. બ્રહ્માજીએ કહ્યું, હે મુને, સંધ્યાના મનમાં એકવાર સકામ ભાવ આવી ગયો, એટલે એ સાધ્વીએ આ નિશ્ચય કર્યો કે વૈદિક માર્ગને અનુસાર હું અગ્નિમાં પોતાના આ શરીરની આહુતિ આપી દઈશ. આજથી આ ભૂતલ પર કોઈ પણ દેહધારી ઉત્પન્ન થતાની સાથે કામભાવથી યુક્ત ન થાય.
એટલા માટે મેં કઠોર તપસ્યા કરીને મર્યાદા સ્થાપિત કરી. તરુણ અવસ્થાથી પૂર્વ કોઈ પર પણ કામનો પ્રભાવ નહીં પડે એવી સીમા નિર્ધારિત કરીશ. એ પછી આ જીવનનો ત્યાગ કરી દઈશ. મનમાં ને મનમાં આવો વિચાર કરીને ચંદ્રભાગ નામક એ શ્રેષ્ઠ પર્વત પર જતી રહી, જ્યાંથી ચંદ્રભાગા નદીનો પ્રાદુર્ભાવ થયો છે. મનમાં તપસ્યાનો દ્રઢ નિશ્ચય લઈને સંધ્યાને શ્રેષ્ઠ પર્વત પર ગયેલી જાણીને મેં મારી સમીપ બેઠેલા વેદાંગોના પારંગત વિદ્વાન, સર્વજ્ઞ, જીતાત્મા અને જ્ઞાનયોગી પુત્ર વશિષ્ઠને કહ્યું, હે બેટા વશિષ્ઠ, મનસ્વીની સંધ્યા તપસ્યાની અભિલાષાથી ચંદ્રભાગ નામના પર્વત પર ગઈ છે. તમે જાઓ અને વિધિપૂર્વક એને દીક્ષા આપો. હે તાત, તે તપસ્યાના ભાવને જાણતી નથી. એટલા માટે જે પ્રકારે તમારા યથોચિત ઉપદેશથી એને ઈચ્છિત અભિષ્ટ લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે એવો પ્રયત્ન કરો. હે નારદ, મેં દયાપૂર્વક વશિષ્ઠને આ પ્રકારે આજ્ઞા આપી ત્યારે તે જેવી આજ્ઞા કહી ને એક તેજસ્વી બ્રહ્મચારીના રૂપે સંધ્યા પાસે ગયા. ચંદ્રભાગા પર્વત પર એક દેવ સરોવર છે, જે જળાશયોચિત ગુણોથી પરિપૂર્ણ થઈને માનસ સરોવર સમાન શોભી રહ્યું છે. વશિષ્ઠે એ સરોવર જોયું અને એના તટ પર બેઠેલી સંધ્યા તરફ દૃષ્ટિપાત કર્યો. કમળોથી પ્રકાશિત થનાર એ સરોવર તટ પર બેઠેલી સંધ્યાથી ઉપલક્ષિત થઈને એવી રીતે શોભી રહી હતી જેવી રીતે પ્રદોષ કાળમાં ઉગેલ ચંદ્રમા અને નક્ષત્રોથી યુક્ત આકાશ શોભે છે તેમ. સુંદર ભાવવાળી સંધ્યાને ત્યાં બેઠેલી જોઈને મુનિએ કુતૂહલપૂર્વક એ બૃહલ્લોહિત નામવાળા સરોવરને સારી રીતે જોયું. એવું જ પ્રાકારભૂત પર્વતનો શિખરથી દક્ષિણ સમુદ્ર તરફ જતી ચંદ્રભાગા નદીનું પણ એમણે દર્શન કર્યું. જેવી રીતે ગંગા હિમાલયમાંથી નીકળીને સમુદ્ર તરફ જાય છે, એવી જ રીતે ચંદ્રભાગાના પશ્ચિમ શિખરને ભેદીને તે નદી સમુદ્ર તરફ જઈ રહી હતી. એ ચંદ્રભાગ પર્વત ઉપર બૃહલ્લોહિત સરોવરને કિનારે બેઠેલી સંધ્યાને જોઈને વશિષ્ઠજીએ આદરપૂર્વક પૂછ્યું. વશિષ્ઠજી બોલ્યા, હે ભદ્રે, તું આ નિર્જન પર્વત પર શા માટે આવી છે? કોની પુત્રી છે અને તે અહીં શું કરવાનો વિચાર કર્યો છે? એ બધું હું સાંભળવા ચાહું છું. જો છુપાવા જેવી વાત ન હોય તો મને કહે. મહાત્મા વશિષ્ઠની આ વાત સાંભળીને સંધ્યાએ એ મહાત્મા ભણી જોયું. તે મહાત્મા પોતાના તેજથી પ્રજ્વલિત અગ્નિની જેમ પ્રકાશિત થઈ રહ્યા હતા. એમને જોઈને એવું જણાતું હતું કે જાણે બ્રહ્મચર્ય દેહ ધારણ કરીને આવી ગયું હોય. મસ્તક પર જટા ધારણ કરેલ તે બ્રહ્મચારી ખૂબ શોભી રહ્યા હતા. સંધ્યાએ એ તપોધનને આદર સાથે પ્રણામ કરીને કહ્યું. સંધ્યા બોલી, હે બ્રહ્મન, હું બ્રહ્માજીની પુત્રી છું. મારું નામ સંધ્યા છે. હું તપસ્યા કરવા આ નિર્જન પર્વત પર આવી છું. જો મને ઉપદેશ આપવાનું આપને યોગ્ય લાગે તો તમે મને તપસ્યાની વિધિ જણાવો. હું એ જ કરવા ચાહું છું. બીજી કશીય ગોપનીય વાત નથી. હું તપસ્યાના ભાવને, એ કરવાના નિયમોને જાણ્યા વિના જ આ તપોવનમાં આવી ગઈ છું. તેથી ચિંતાથી ક્ષીણ થઈ રહી છું અને મારા હૃદયમાં કંપ થાય છે. સંધ્યાની વાત સાંભળીને બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ વશિષ્ઠજીએ, જે સ્વયં સર્વ કાર્યોના જ્ઞાતા છે, બીજી કોઈ વાત પૂછી નહીં. એ મનમાં ને મનમાં તપસ્યાનો નિશ્ચય કરી ચૂકી હતી અને એ માટે તે અત્યંત ઉદ્યમશીલ હતી. એ સમયે વશિષ્ઠે મનથી ભક્તવત્સલ ભગવાન શંકરનું સ્મરણ કરીને આ પ્રમાણે કહ્યું. વશિષ્ઠજી બોલ્યા, હે શુભાનને, જે સૌથી મહાન અને ઉત્કૃષ્ટ તેજ છે અને જે ઉત્તમ અને મહાન તપ છે તથા જે સૌના પરમ આરાધ્ય પરમાત્મા છે, એવા ભગવાન શંભુને તમે હૃદયમાં ધારણ કરો. જે એકલા જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના આદિ કારણ છે. એ ત્રિલોકીના આદિ સૃષ્ટા અદ્વિતીય પુરુષોત્તમ શિવનું ભજન કરો. આગળ બતાવવામાં આવશે એ મંત્રથી
દેવેશ્વર શંભુની આરાધના કરો, એનાથી તમને બધું જ મળી જશે, એમાં સંશય નથી. ઓમ નમઃ શંકરાય. ઓમ. આ મંત્રનો નિરંતર જપ કરતાં કરતાં મૌન તપસ્યાનો આરંભ કરો અને હું જે નિયમ બતાવું છું એ સાંભળો. તમારે મૌન રાખીને જ સ્નાન કરવું પડશે. મૌનનું આલંબન લઈને તે અનુસાર જ મહાદેવજીની પૂજા કરવી જોઈએ. પ્રથમ 2 વાર છઠ્ઠા સમયમાં તમારે કેવળ જળનો જ પૂર્ણ આહાર કરવો જોઈએ, કરી શકો. જ્યારે ત્રીજી વાર છઠ્ઠો સમય આવે ત્યારે કેવળ ઉપવાસ કર્યા કરો. આ રીતે તપસ્યાની સમાપ્તિ સુધી છઠ્ઠા કાળમાં જલાહાર અને ઉપવાસની ક્રિયા થયા કરે. હે દેવી, આ રીતે થનારી મૌન તપસ્યા બ્રહ્મચર્યનું ફળ આપનારી તથા સંપૂર્ણ મનોવાંછિત મનોરથોને પૂર્ણ કરનારી હોય છે. આ સત્ય છે. આ સત્ય છે, એમાં સંશય નથી. પોતાના ચિત્તમાં આવો શુભ ઉદ્દેશ્ય લઈને ઈચ્છાનુસાર શંકરજીનું ચિંતન કરો. તે પ્રસન્ન થશે. પછી તમને અવશ્ય જ અભીષ્ટ ફળ પ્રદાન કરશે. આ રીતે સંધ્યાને તપસ્યા કરવાની વિધિનો ઉપદેશ આપીને મુનિવર વશિષ્ઠ યથોચિત રૂપે વિદાય લઈને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. અધ્યાય 3-5 સંપૂર્ણ. સંધ્યાની તપસ્યા. એના દ્વારા ભગવાન શિવની સ્તુતિ તથા એનાથી સંતુષ્ટ થયેલા શિવનું એને અભીષ્ટ વરદાન આપવું અને મેધાતિથિના યજ્ઞમાં મોકલવી. બ્રહ્માજી કહે છે, મારા પુત્રોમાં શ્રેષ્ઠ મહાપ્રાજ્ઞ હે નારદ, તપસ્યાના નિયમનો ઉપદેશ આપીને જ્યારે વશિષ્ઠજી પોતાને ઘેર ચાલ્યા ગયા ત્યારે તપના એ વિધાનને સમજીને સંધ્યા મનમાં ને મનમાં બહુ પ્રસન્ન થઈ. પછી તો તે સાનંદ મનથી તપસ્વિનીને યોગ્ય એવો વેશ બનાવીને બૃહલ્લોહિત સરોવરના તટ પર જ તપસ્યા કરવા લાગી. વશિષ્ઠજીએ તપસ્યા માટે જે મંત્રનું સાધન બતાવ્યું હતું એનાથી ઉત્તમ ભક્તિભાવ સાથે તે ભગવાન શંકરની આરાધના કરવા લાગી. એણે ભગવાન શિવમાં પોતાના ચિત્તને જોડી દીધું અને એકાગ્ર મનથી તે બહુ ભારે તપસ્યા કરવા લાગી. એ તપસ્યામાં ને તપસ્યામાં એના 4 યુગ વ્યતીત થઈ ગયા. ત્યારે ભગવાન શિવ એની તપસ્યાથી સંતુષ્ટ થઈ ખૂબ પ્રસન્ન થયા તથા અંદર બહાર અને આકાશમાં પોતાના સ્વરૂપનું દર્શન કરાવીને જે રૂપનું એ ચિંતન કરતી હતી એ જ રૂપે એની આંખો સામે પ્રગટ થઈ ગયા. એણે મનથી જેનું ચિંતન કર્યું હતું એ જ પ્રભુ શંકરને પોતાની સામે ઉપસ્થિત થયેલા જોઈ એ અત્યંત આનંદમાં નિમગ્ન થઈ ગઈ. ભગવાનનું મુખારવિંદ ખૂબ જ પ્રસન્ન દેખાતું હતું. એમના સ્વરૂપથી જાણે શાંતિની વર્ષા થઈ રહી હતી. તે અચાનક જ ભયભીત થઈને વિચારવા લાગી કે હું ભગવાન હરને શું કહું, કેવી રીતે એમની સ્તુતિ કરું. એ ચિંતામાં પડીને એણે એના બંને નેત્રો બંધ કરી લીધા. નેત્ર બંધ કરી લેવાથી ભગવાન શિવે એના હૃદયમાં પ્રવેશ કરીને એને દિવ્ય જ્ઞાન આપ્યું, દિવ્ય વાણી આપી અને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરી. જ્યારે એ દિવ્ય જ્ઞાન, દિવ્ય દૃષ્ટિ અને દિવ્ય વાણી એને પ્રાપ્ત થઈ ત્યારે તેણે અત્યંત કઠણતાથી જ્ઞાત થવાવાળા જગદીશ્વર શિવને પ્રત્યક્ષ જોઈને એમની સ્તુતિ કરવા માંડી. સંધ્યા બોલી, જે નિરાકાર અને પરમ જ્ઞાન ગમ્ય છે, જે ન તો સ્થૂળ છે ન તો સૂક્ષ્મ છે અને ઉચ્ચ પણ નથી, તથા જેના સ્વરૂપના યોગીજનો હૃદયની અંદર ચિંતન કરે છે, એ લોકસૃષ્ટા તમને ભગવાન શિવને નમસ્કાર છે. જેમને સર્વ કહે છે, જે શાંત સ્વરૂપ, નિર્મળ, નિર્વિકાર અને જ્ઞાન ગમ્ય છે, જે પોતાના જ પ્રકાશમાં સ્થિત છે અને પ્રકાશિત થાય છે, જેમનામાં વિકારનો અત્યંત અભાવ છે, જે આકાશ માર્ગની જેમ નિર્ગુણ નિરાકાર બતાવાયા છે તથા જેમનું રૂપ અજ્ઞાન અંધકાર માર્ગથી સર્વથા પર છે, એ નિત્ય પ્રસન્ન આપ ભગવાન શિવને હું પ્રણામ કરું છું. જેમનું રૂપ એક અદ્વિતીય શુદ્ધ માયાના પ્રકાશ વિનાનું છતાં પ્રકાશમાન સચ્ચિદાનંદમય સહજ નિર્વિકાર નિત્યાનંદમય સત્ય ઐશ્વર્યથી યુક્ત
પ્રસન્ન તથા લક્ષ્મીને આપનાર એવા ભગવાન શિવને નમસ્કાર છે, જેમના સ્વરૂપની જ્ઞાન રૂપે જ ઉદ્ભાવના કરી શકાય છે, જે આ જગતથી સર્વથા ભિન્ન છે ને સત્વ પ્રધાન, ધ્યાનને યોગ્ય, આત્મ સ્વરૂપ, સારભૂત, સૌને પાર પહોંચાડી દેનારા તથા વસ્તુઓમાં પણ પરમ પવિત્ર છે એવા આપ મહેશ્વરને મારા નમસ્કાર છે. આપનું જે સ્વરૂપ શુદ્ધ, મનોહર, રત્નમય, આભૂષણોથી વિભૂષિત તથા સ્વચ્છ કપૂરની જેમ ગૌરવર્ણ છે, જેણે પોતાના હાથમાં વર, અભય, શૂલ અને મુંડ ધારણ કરેલા છે, એ દિવ્ય, ચિન્મય, સગુણ સાકાર વિગ્રહથી સુશોભિત આપ યોગયુક્ત ભગવાન શિવને નમસ્કાર છે. આકાશ, પૃથ્વી, દિશાઓ, જળ, તેજ અને કાળ આ જેના રૂપ છે એવા આપ પરમેશ્વરને નમસ્કાર છે. પ્રધાન, પ્રકૃતિ અને પુરુષ જેમના શરીરથી પ્રગટ થયા છે, અર્થાત એ બંને જના શરીર છે, એટલા જ માટે જેમનું યથાર્થ રૂપ અવ્યક્ત, બુદ્ધિ વગેરેથી પર છે એવા ભગવાન શંકરને વારંવાર નમસ્કાર છે. જે બ્રહ્મા થઈને જગતની સૃષ્ટિ કરે છે, જે વિષ્ણુ થઈને સંસારનું પાલન કરે છે તથા જે રુદ્ર થઈને અંતમાં આ સૃષ્ટિનો સંહાર કરશે, એવા જ આપ ભગવાન સદાશિવને વારંવાર નમસ્કાર છે. જે કારણોના પણ કારણ છે, દિવ્ય અમૃતરૂપ જ્ઞાન તથા અણિમા વગેરે ઐશ્વર્ય પ્રદાન કરનારા છે, સમસ્ત લોકાંતરોનો વૈભવ આપવાવાળા છે, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે તથા પ્રકૃતિથી પણ પર છે એવા પરમેશ્વર શિવને નમસ્કાર છે, નમસ્કાર છે. આ જગત જેમનાથી ભિન્ન ન કહી શકાય, જેમના ચરણોમાંથી પૃથ્વી તથા અન્યોન્ય અંગોથી સંપૂર્ણ દિશાઓ, સૂર્ય, ચંદ્રમા, કામદેવ અને અન્ય દેવતાઓ પ્રગટ થયા છે, અને જેમની નાભીથી અંતરિક્ષનો આવિર્ભાવ થયો છે, એવા આપ ભગવાન શંભુને મારા નમસ્કાર હો. હે પ્રભો, આપ જ સૌથી ઉત્કૃષ્ટ પરમાત્મા છો. તમે જ વિવિધ પ્રકારની વિદ્યાઓ છો. તમે જ હર, સંહાર કરતા છો. તમે જ સદબ્રહ્મ તથા પરબ્રહ્મ છો. તમે સદા વિચારમાં તત્પર રહો છો, જેને આદિ નથી, મધ્ય નથી અને અંત નથી, જેનાથી આખું જગત ઉત્પન્ન થયું છે, તથા જે મન અને વાણીનો વિષય નથી, એવા મહાદેવજીની સ્તુતિ હું કેવી રીતે કરી શકીશ? બ્રહ્મા આદિ દેવતા તથા તપસ્યાના સ્વામી એવા મુનિ પણ જેના રૂપોનું વર્ણન કરી શકતા નથી, એવા પરમેશ્વરનું વર્ણન અથવા સ્તવન હું કેવી રીતે કરી શકું? હે પ્રભો, તમે નિર્ગુણ છો. હું મૂઢ સ્ત્રી આપના ગુણોને કેવી રીતે જાણી શકું? આપનું રૂપ તો એવું છે જેને ઇન્દ્ર સહિત સંપૂર્ણ દેવતા અને અસુર પણ નથી જાણતા. હે મહેશ્વર, આપને નમસ્કાર હો. હે તપોમય, આપને નમસ્કાર છે. હે દેવેશ્વર, હે શંભો, મારા પર પ્રસન્ન થાવ. આપને વારંવાર નમસ્કાર છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, સંધ્યાનું આ સ્તુતિપૂર્ણ વચન સાંભળીને એના દ્વારા સારી રીતે પ્રશંસિત થયેલા ભક્તવત્સલ પરમેશ્વર બહુ પ્રસન્ન થયા. એમનું શરીર વલ્કલ અને મૃગ ચર્મથી ઢંકાયેલું હતું. મસ્તક ઉપર પવિત્ર જટાજૂટ શોભી રહ્યો હતો. એ સમયે પાલો પડવાથી ઓસ ઝાકળ બિંદુઓ કમળની જેમ વિલાયેલા મુખને જોઈને ભગવાન હરે દયાથી દ્રવિત થઈને એને આ પ્રકારે કહ્યું. મહેશ્વરે કહ્યું, હે ભદ્રે, હું તમારી આ ઉત્તમ તપસ્યાથી બહુ જ પ્રસન્ન છું. હે શુદ્ધ બુદ્ધિવાળી દેવી, તમારા આ સ્તવનથી પણ મને બહુ જ સંતોષ થયો છે. તેથી આ વખતે તમારી ઈચ્છા અનુસાર કોઈ વરદાન માગી લો. જે વરદાનથી તમને પ્રયોજન હોય તથા જે તમારા મનમાં હોય એને હું અહીં અવશ્ય પૂર્ણ કરીશ. તમારું કલ્યાણ હો. હું તમારા વ્રત નિયમથી બહુ પ્રસન્ન છું. પ્રસન્નચિત મહેશ્વરનું આ વચન સાંભળીને અત્યંત હર્ષથી સભર થયેલી સંધ્યા એમને વારંવાર પ્રણામ કરીને બોલી, હે મહેશ્વર, જો આપ મને પ્રસન્નતાપૂર્વક વરદાન દેવા ચાહતા હો, જો હું વરદાન પ્રાપ્ત કરવાને યોગ્ય હોઉં અને પાપથી શુદ્ધ થઈ ગયેલી હોઉં, અને હે દેવ,
આ સમયે જો આપ મારી તપસ્યાથી પ્રસન્ન છો તો મારું માગેલું પહેલું વરદાન સફળ કરો. હે દેવેશ્વર, આ આકાશમાં પૃથ્વી આદિ કોઈ પણ સ્થાનમાં જે પ્રાણીઓ છે તે બધા જ જન્મ લેતાની સાથે જ કામ ભાવથી યુક્ત ન થઈ જાય. હે નાથ, મારી સકામ દૃષ્ટિ ક્યાંય ન પડે. મારા જે પતિ હોય તે પણ મારા અત્યંત સુહૃદ હોય. પતિ સિવાય જે કોઈ પુરુષ મને સકામ ભાવથી જુએ એના પુરુષત્વનો નાશ થઈ જાઓ, તે તત્કાળ નપુંસક થઈ જાય. નિષ્પાપ સંધ્યાનું આ વચન સાંભળીને પ્રસન્ન થયેલા ભક્તવત્સલ ભગવાન શંકર બોલ્યા, હે દેવી, હે સંધ્યે સાંભળ. હે ભદ્રે, તે જે વરદાન માગ્યા છે એ બધા તારી તપસ્યાથી સંતુષ્ટ થઈને મેં તને આપી દીધા. પ્રાણીઓના જીવનમાં મુખ્યતઃ 4 અવસ્થાઓ હોય છે. પહેલી શૈશવ અવસ્થા, બીજી કૌમાર અવસ્થા, ત્રીજી યૌવન અવસ્થા અને ચોથી વૃદ્ધાવસ્થા. ત્રીજી અવસ્થા પ્રાપ્ત થતાં દેહધારી જીવ કામ ભાવથી યુક્ત થશે. ક્યાંક બીજી અવસ્થાના અંતિમ ભાગમાં જ પ્રાણી સકામ થઈ જશે. તારી તપસ્યાના પ્રભાવથી મેં આ મર્યાદા સ્થાપિત કરી દીધી છે કે જેથી દેહધારી જીવ જન્મ લેતાની સાથે જ કામાસક્ત નહીં થઈ જાય. તું પણ લોકમાં એવા જ દિવ્ય સતીભાવને પ્રાપ્ત કર જેવી રીતે ત્રણેય લોકમાં બીજી કોઈ પણ સ્ત્રી માટે સંભવ નહીં થાય. પાણી ગ્રહણ કરનાર પતિ સિવાય જે કોઈ પણ પુરુષ તારી સામે જોશે તે તત્કાળ નપુંસક થઈને દુર્બળતાને પ્રાપ્ત થઈ જશે. તારો પતિ મહાન તપસ્વી તથા દિવ્ય રૂપથી સંપન્ન એવો એક મહાભાગ મહર્ષિ હશે જે નારી સાથે 7 કલ્પો સુધી જીવિત રહેશે. તે જે વરદાન માગ્યા હતા તે બધા મેં પૂર્ણ કરી દીધા. હવે હું તને બીજી વાત કહીશ જે પૂર્વજન્મ સાથે સંબંધ ધરાવે છે. તે પહેલેથી જ એ પ્રતિજ્ઞા કરી રાખી છે કે હું અગ્નિમાં મારા શરીરનો ત્યાગ કરીશ. એ પ્રતિજ્ઞાને સફળ કરવાને વાસ્તે હું તને એક ઉપાય બતાવું છું. એ નિસંદેહ કર. મુનિવર મેધાતિથિનો એક યજ્ઞ ચાલી રહ્યો છે જે 12 વર્ષો સુધી ચાલુ રહેવાનો છે. એમાં અગ્નિ પૂર્ણતયા પ્રજ્વલિત છે. તું વગર વિલંબે એ અગ્નિમાં તારા પોતાના શરીરનો ઉત્સર્ગ ત્યાગ કરી દે. એ પર્વતની ઉપતપકામાં ચંદ્રભાગા નદીના તટ પર તામસ આશ્રમમાં મુનિવર મેધાતિથિ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે. તો સ્વચ્છંદતાપૂર્વક ત્યાં જા. મુનિ તને ત્યાં જોઈ શકશે નહીં. મારી કૃપાથી તું મુનિની અગ્નિથી પ્રગટ થયેલી પુત્રી થઈ જઈશ. તારા મનમાં જે કોઈને સ્વામી તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એને હૃદયમાં ધારણ કરીને એનું જ ચિંતન કરતાં તું તારા શરીરને એ યજ્ઞના અગ્નિમાં હોમી દેજે. હે સંધ્યે, જ્યારે તું એ પર્વત પર 4 યુગો સુધી કઠોર તપસ્યા કરી રહી હતી એ દિવસોમાં એ ચતુર્યુગીનો સત્યયુગ વીતી ગયો અને ત્રેતાના પ્રથમ ભાગમાં પ્રજાપતિ દક્ષને ઘણી કન્યાઓ થઈ. એમણે પોતાની તે સુશીલ કન્યાઓનો યથાયોગ્ય વર સાથે વિવાહ કરી દીધો. એમાં 27 કન્યાઓના વિવાહ એમણે ચંદ્રમા સાથે કરી દીધો. ચંદ્રમા અન્ય બધી પત્નીઓને છોડી કેવળ રોહિણી સાથે પ્રેમ કરવા લાગ્યો. આ કારણે ક્રોધથી ભરેલા દક્ષે જ્યારે ચંદ્રમાને શાપ આપી દીધો ત્યારે સમસ્ત દેવતા તમારી પાસે આવ્યા. પરંતુ હે સંધ્યા, તારું મન તો મારામાં પરોવાયેલું હતું. તેથી તે બ્રહ્માજી સાથે આવેલા એ દેવતાઓ પર દૃષ્ટિપાત સુદ્ધા ન કર્યો. ત્યારે બ્રહ્માજીએ આકાશની સામે જોઈને અને ચંદ્રમા પુનઃ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે એ હેતુ મનમાં રાખીને એને શાપથી મુક્તિ અપાવવા એક નદીની સૃષ્ટિ કરી જે ચંદ્ર અથવા ચંદ્રભાગા નદીના નામે વિખ્યાત થઈ. ચંદ્રભાગા નદીના પ્રાદુર્ભાવ સમયે જ મહર્ષિ મેધાતિથિ ત્યાં ઉપસ્થિત થયા હતા. તપસ્યા દ્વારા એમની સમાનતા કરનાર ન તો કોઈ થયો છે, ન તો કોઈ છે અને ન તો કોઈ થશે. એ મહર્ષિએ વિધિ વિધાન સાથે લાંબા સમય સુધી ચાલનાર જ્યોતિષ્ટોમ નામક યજ્ઞનો પ્રારંભ કર્યો છે. એમાં અગ્નિદેવ પૂર્ણ રૂપે પ્રજ્વલિત થઈ રહ્યા છે. એ જ અગ્નિમાં તું તારા શરીરને હોમી દે અને પરમ પવિત્ર થઈ જા. આવું કરવાથી
એ સમયે તારી પ્રતિજ્ઞા પૂરી થઈ જશે. આ રીતે સંધ્યાને એના હિતાર્થે ઉપદેશ દઈને દેવેશ્વર ભગવાન શિવ ત્યાં અંતર્ધાન થઈ ગયા. અધ્યાય 6 સંપૂર્ણ. સંધ્યાની આત્માહુતિ. એનું અરુંધતીના રૂપે અવતીર્ણ થઈને મુનિવર વશિષ્ઠની સાથે વિવાહ કરવો, બ્રહ્માજીનો રુદ્રના વિવાહ માટે પ્રયત્ન અને ચિંતા તથા ભગવાન વિષ્ણુનું એમને શિવાની આરાધના માટે ઉપદેશ આપીને ચિંતા મુક્ત કરવા. બ્રહ્માજી કહે છે, હે નારદ, જ્યારે વરદાન આપીને ભગવાન શંકર અંતર્ધાન થઈ ગયા ત્યારે સંધ્યા પણ એ જ સ્થાન પર ગઈ જ્યાં મુનિ મેધાતિથિ યજ્ઞ કરી રહ્યા હતા. ભગવાન શંકરની કૃપાથી એને ત્યાં કોઈ જોઈ શક્યું નહીં. એણે એ તેજસ્વી બ્રહ્મચારીનું સ્મરણ કર્યું જેણે એને માટે તપસ્યાની વિધિનો ઉપદેશ આપ્યો હતો. હે મહામુને, પૂર્વકાળમાં મહર્ષિ વશિષ્ઠે મને પરમેષ્ઠીની આજ્ઞાથી એક તેજસ્વી બ્રહ્મચારીનો વેશ ધારણ કરીને અને તપસ્યા કરવાને માટે ઉપયોગી નિયમોનો ઉપદેશ કર્યો હતો. સંધ્યા પોતાને તપસ્યાનો ઉપદેશ આપનાર એ જ બ્રહ્મચારી બ્રાહ્મણ વશિષ્ઠને પતિ રૂપે મનમાં રાખીને એ મહાયજ્ઞમાં પ્રજ્વલિત અગ્નિની પાસે ગઈ. એ સમયે ભગવાન શંકરની કૃપાથી મુનિઓએ એને જોઈ નહીં. બ્રહ્માજીની તે પુત્રી ખૂબ હરખથી એ અગ્નિમાં પ્રવેશી ગઈ. એનું પુરોડાશમય શરીર તત્કાળ બળી ગયું. એ પુરોડાશની અલક્ષિત ગંધ ચારે બાજુ ફેલાઈ ગઈ. અગ્નિએ ભગવાન શંકરની આજ્ઞાથી એના સોના જેવા શરીરને બાળીને શુદ્ધ કરીને પુનઃ સૂર્યમંડળમાં પહોંચાડી દીધું. ત્યારે સૂર્યે પિતરો અને દેવતાઓની તૃપ્તિ માટે એને 2 ભાગોમાં વિભક્ત કરીને પોતાના રથમાં સ્થાપિત કરી દીધું. હે મુનીશ્વર, એના શરીરનો ઉપરનો ભાગ પ્રાતઃ સંધ્યા થયો, જે દિવસ અને રાતની વચમાં આવનારી આદિ સંધ્યા છે, અને એના શરીરનો બાકીનો ભાગ સાયમ સંધ્યા થયો, અને રાત્રિના મધ્યમાં થનારી અંતિમ સંધ્યા છે. સાયમ સંધ્યા હંમેશા જ પિતરોને પ્રસન્નતા પ્રદાન કરનારી હોય છે. સૂર્યોદયથી પહેલાં જ્યારે અરુણોદય થાય, પ્રાચીના ક્ષિતિજમાં લાલી છવાઈ જાય, ત્યારે પ્રાતઃ સંધ્યા પ્રગટ થાય છે અને તે દેવતાઓને પ્રસન્ન કરનારી હોય છે. જ્યારે લાલ કમલની જેમ સૂર્ય અસ્ત થઈ જાય છે, એ જ સમય સદા સાયમ સંધ્યાનો ઉદય થાય છે, જે પિતરોને આનંદ પ્રદાન કરનાર હોય છે. પરમ દયાળુ ભગવાન શિવે એના મન સહિત પ્રાણોને દિવ્ય શરીરથી યુક્ત દેહધારી બનાવી દીધી. જ્યારે મુનિના યજ્ઞનો સમાપ્તિનો અવસર આવ્યો ત્યારે તે અગ્નિની જ્વાળામાં મહર્ષિ મેધાતિથિને તપાવેલા સુવર્ણ જેવી કાંતિવાળી પુત્રી રૂપે પ્રાપ્ત થઈ. મુનિએ બહુ આનંદ આમોદથી સાથે એ પુત્રીને ગ્રહણ કરી. હે મુને, એમણે યજ્ઞને માટે એને સ્નાન કરાવીને પોતાના ખોળામાં બેસાડી લીધી. શિષ્યોથી ઘેરાયેલા મહામુનિ મેધાતિથિનો ત્યાં ખૂબ જ આનંદ પ્રાપ્ત થયો. એમણે એનું નામ અરુંધતી રાખ્યું. તે કોઈ પણ કારણસર ધર્મનો અવરોધ કરતી ન હતી, એટલે એ ગુણને કારણે એણે સ્વયં આ ત્રિભુવન વિખ્યાત નામ પ્રાપ્ત કરી લીધું. હે દેવર્ષે, યજ્ઞને પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈને એ મુનિ પુત્રીની પ્રાપ્તિ થવાથી બહુ પ્રસન્ન હતા અને પોતાના શિષ્યો સાથે આશ્રમમાં રહીને સદા એનું લાલન પાલન કરતા હતા. દેવી અરુંધતી ચંદ્રભાગા નદીના તટ પર તાપસારણ્યની અંદર મુનિવર મેધાતિથિના એ આશ્રમમાં ધીરે ધીરે મોટી થવા લાગી. જ્યારે તે વિવાહને યોગ્ય થઈ ગઈ ત્યારે મેં, વિષ્ણુ તથા મહેશ્વરે મળીને હું બ્રહ્મા મારા પુત્ર વશિષ્ઠ સાથે એનો વિવાહ કરાવી દીધો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના હાથથી નીકળેલા જળથી શિપ્રા આદિ 7 પરમ પવિત્ર નદીઓ ઉત્પન્ન થઈ. હે મુને, મેધાતિથિની પુત્રી મહાસાધ્વી અરુંધતી સમસ્ત પતિવ્રતાઓમાં શ્રેષ્ઠ હતી. એ મહર્ષિ વશિષ્ઠને પતિ રૂપે મેળવીને એમની સાથે બહુ શોભા મેળવવા લાગી. એને શક્તિ આદિ શુભ અને શ્રેષ્ઠ પુત્ર ઉત્પન્ન થયા. હે મુનિશ્રેષ્ઠ,
તે પ્રિયતમ પતિ વસિષ્ઠને મેળવીને વિશેષ શોભા મેળવવા લાગી. હે મુનિ શિરોમણી, આ રીતે મેં તમારી સમક્ષ સંધ્યાના પવિત્ર ચરિત્રનું વર્ણન કર્યું, જે સમસ્ત કામનાઓના ફળને દેનારું છે, પરમ પાવન અને દિવ્ય છે. જે સ્ત્રીઓ શુભ વ્રતનું આચરણ કરનારા પુરુષ આ પ્રસંગને સાંભળે છે તે સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. એમાં અન્યથા બીજો કશો વિચાર કરવાની જરૂર નથી. પ્રજાપતિ બ્રહ્માજીની આ વાત સાંભળીને નારદજીનું મન પ્રસન્ન થઈ ગયું અને એ આ પ્રકારે બોલ્યા. નારદજીએ કહ્યું, હે બ્રહ્મન, આપે અરુંધતીની અને પૂર્વજન્મમાં એની જ સ્વરૂપભૂતા સંધ્યાની ખૂબ જ ઉત્તમ કથા સંભળાવી છે, જે શિવ ભક્તિની વૃદ્ધિ કરનારી છે. હે ધર્મજ્ઞ, હવે આપ ભગવાન શિવના એ પરમ પવિત્ર ચરિત્રનું વર્ણન કરો, જે બીજાના પાપોનો વિનાશ કરનારું, ઉત્તમ અને મંગલદાયક હોય. જ્યારે કામદેવ રતિ સાથે વિવાહ કરીને હર્ષપૂર્વક ચાલ્યો ગયો, દક્ષ વગેરે અન્ય મુનિ પણ જ્યારે પોતપોતાના સ્થાને જતા રહ્યા અને જ્યારે સંધ્યા તપસ્યા કરવા માટે ચાલી ગઈ, એના પછી ત્યાં શું થયું? બ્રહ્માજીએ કહ્યું, હે વિપ્રવર નારદ, તમે ધન્ય છો, ભગવાન શિવના સેવક છો. તેથી શિવની લીલાથી યુક્ત જે એમનું શુભ ચરિત્ર છે તેને ભક્તિપૂર્વક સાંભળો. હે તાત, પૂર્વકાળમાં હું એકવાર જ્યારે મોહમાં પડી ગયો અને ભગવાન શંકરે મારો ઉપહાસ કર્યો, ત્યારે મને બહુ ક્ષોભ થયો હતો. વસ્તુતઃ તો શિવની માયાએ મને મોહ પમાડ્યો હતો. એટલા માટે હું ભગવાન શિવની ઈર્ષ્યા કરવા લાગ્યો. કેવી રીતે એ બતાવું છું, તમે સાંભળો. હું એ સ્થાન પર ગયો જ્યાં દક્ષરાજ મુનિ ઉપસ્થિત હતા. ત્યાં રતિની સાથે કામદેવ પણ હતા. હે નારદ, એ સમયે મેં બહુ પ્રસન્નતા સાથે દક્ષ તથા બીજા પુત્રોને સંબોધિત કરીને વાર્તાલાપનો આરંભ કર્યો. એ વાર્તાલાપના સમયે હું શિવની માયાથી પૂર્ણતઃ મોહિત હતો. તેથી મેં કહ્યું, હે પુત્રો, તમારે એવો પ્રયત્ન કરવો જોઈએ જેથી મહાદેવજી કોઈ કમનીય કાંતિવાળી સ્ત્રીનું પાણી ગ્રહણ કરે. એ પછી મેં ભગવાન શિવને મોહિત કરવાનો ભાર રતિ સહિત કામદેવને સોંપ્યો. કામદેવે પણ મારી આજ્ઞા માનીને કહ્યું, હે પ્રભો, સુંદર સ્ત્રી જ મારું શસ્ત્ર છે. તેથી શિવજીને મોહિત કરવાને માટે કોઈ નારીની સૃષ્ટિ કરો. આ સાંભળીને હું ચિંતામાં પડી ગયો અને લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો. મારા એ નિશ્વાસથી ઢગલે ઢગલા પુષ્પોથી વિભૂષિત વસંતનો પ્રાદુર્ભાવ થયો. વસંત અને મલયાનીલ એ બંને મદનને સહાયક થયા. એમની સાથે જઈને વામદેવને મોહ પમાડવાની વારંવાર ચેષ્ટા કરી, પરંતુ સફળતા ન મળી. જ્યારે તે નિરાશ થઈને પરત આવ્યો ત્યારે એની વાત સાંભળીને મને બહુ દુઃખ થયું. એ સમયે મારા મુખથી જે નિશ્વાસ વાયુ ચાલ્યો એનાથી મારગણોની ઉત્પત્તિ થઈ. એમની મદનની સહાયતા કરવાનો આદેશ આપીને મેં પુનઃ એ સૌને શિવજી પાસે મોકલ્યા. પરંતુ મહાન પ્રયત્ન કરવા છતાં પણ તે ભગવાન શિવને મોહમાં ન નાખી શક્યા. કામ સપરિવાર પાછો આવ્યો અને મને પ્રણામ કરીને પોતાને સ્થાને ચાલ્યો ગયો. એના ગયા પછી હું મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો કે નિર્વિકાર તથા મનને વશમાં રાખનાર યોગપરાયણ ભગવાન શંકર કોઈ સ્ત્રીને પોતાની સહધર્મિણી બનાવવાનું કેવી રીતે સ્વીકારશે. આ જ વિચારતા વિચારતા મેં ભક્તિભાવથી પુનઃ શ્રી હરિનું સ્મરણ કર્યું, જે સાક્ષાત શિવ સ્વરૂપ તથા મારા શરીરના જન્મદાતા છે. મેં દીન વચનોથી યુક્ત શુભ સ્તોત્રો દ્વારા એમની સ્તુતિ કરી. એ સ્તુતિને સાંભળીને ભગવાન શીઘ્ર જ મારી સામે પ્રગટ થઈ ગયા. એમને 4 ભુજાઓ શોભતી હતી. નેત્ર પ્રફુલ્લ કમળની જેમ શોભતા હતા. એમણે હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. એમના શ્યામ શરીર પર પીતાંબર શોભી રહ્યો હતો. તે ભગવાન શ્રીહરિ ભક્ત પ્રિય છે. એમને પોતાના ભક્તો બહુ વહાલા પ્યારા લાગે છે. સર્વના ઉત્તમ શરણદાતા એ શ્રીહરિને એ રૂપમાં જોઈને મારા નેત્રોમાંથી
પ્રેમાશ્રુઓની ધારા વહેવા માંડી અને હું ગદગદ કંઠે વારંવાર એમની સ્તુતિ કરવા લાગ્યો. મારા એ સ્તોત્રોને સાંભળીને પોતાના ભક્તોના દુઃખ દૂર કરનાર ભગવાન વિષ્ણુ બહુ પ્રસન્ન થયા અને શરણમાં આવેલ મને બ્રહ્માને કહેવા લાગ્યા, હે મહાપ્રાજ્ઞ વિધાતઃ, લોકસૃષ્ટા બ્રહ્મન, તમે ધન્ય છો. એ બતાવો કે તમે કેમ આજે મારું સ્મરણ કર્યું છે અને કયા નિમિત્તથી આ સ્તુતિ કરી રહ્યા છો. તમારા પર કયું મહાન દુઃખ આવી પડ્યું છે એ મને આ સમયે કહો. હું એ બધા દુઃખ મટાડી દઈશ. એ વિષયમાં કોઈ સંદેહ અથવા અન્યથા વિચાર કરવો ન જોઈએ. ત્યારે બ્રહ્માજીએ આખો પ્રસંગ સંભળાવીને કહ્યું, હે કેશવ, જો ભગવાન શિવ કોઈ પણ રીતે પત્નીને ગ્રહણ કરે તો હું સુખી થઈ જઈશ. મારા અંતઃકરણના બધા દુઃખ દૂર થઈ જશે. આટલા જ માટે હું આપને શરણે આવ્યો છું. મારી આ વાત સાંભળીને ભગવાન મધુસૂદન હસી પડ્યા અને મને લોકસૃષ્ટાને મારો હર્ષ વધારતા વધારતા મને શીઘ્ર જ આમ કહ્યું, હે વિધાતઃ, તમે મારા વચન સાંભળો. આ તમારા ભ્રમનું નિવારણ કરવાવાળા છે. મારું વચન જે વેદશાસ્ત્ર આદિનો વાસ્તવિક સિદ્ધાંત છે. શિવ જ સર્વના કરતા ભરતા, પાલક અને હરતા સંહારક છે. એ જ પરાત્પર છે. પરબ્રહ્મ, પરેશ, નિર્ગુણ, નિત્ય, અનિર્દેશ્ય, નિર્વિકાર, અદ્વિતીય, અચ્યુત, અનંત, સર્વનો અંત કરનારા સ્વામી અને સર્વવ્યાપી પરમાત્મા અને પરમેશ્વર છે. સૃષ્ટિ, પાલન અને સંહારના કર્તા છે. ત્રણેય ગુણોનો આશ્રય, વ્યાપક, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નામથી પ્રસિદ્ધ, રજોગુણ, સત્વગુણ તથા તમોગુણની પાર, માયાથી જ ભેદયુક્ત પ્રતીત થનાર, નિરીહ, માયારહિત, માયાના સ્વામી અથવા પ્રેરક, ચતુર, સગુણ, સ્વતંત્ર, આત્માનંદ સ્વરૂપ, નિર્વિકલ્પ, આત્મારામ, નિર્દ્વંદ્વ, ભક્ત પરવશ, સુંદર વિગ્રહથી સુશોભિત યોગી, નિત્ય યોગ પરાયણ, યોગ માર્ગદર્શક, ગર્વહારી, લોકેશ્વર અને સદા દીનવત્સલ છે. તમે એમને જ શરણે જાઓ. સર્વાત્મના શંભુનું ભજન કરો. એથી સંતુષ્ટ થઈને તે તમારું કલ્યાણ કરશે. હે બ્રહ્મન, જો તમારા મનમાં એ વિચાર હોય કે શંકર પત્નીનું પાણી ગ્રહણ કરે તો શિવાને પ્રસન્ન કરવાના ઉદ્દેશ્યથી શિવનું સ્મરણ કરતાં કરતાં ઉત્તમ તપસ્યા કરો. પોતાના એ મનોરથને હૃદયમાં રાખીને દેવી શિવાનું ધ્યાન કરો. એ દેવેશ્વરી જો પ્રસન્ન થઈ જાય તો બધું કાર્ય સિદ્ધ થઈ જશે. જો શિવા સગુણ રૂપે અવતાર ગ્રહણ કરીને લોકમાં કોઈની પુત્રી થઈને માનવ શરીર ગ્રહણ કરે તો નિશ્ચય જ જાણજો કે તે મહાદેવની પત્ની થઈ શકે છે. હે બ્રહ્મન, તમે દક્ષને આજ્ઞા આપો એ ભગવાન શિવને માટે પત્નીનું ઉત્પાદન કરવા માટે નિમિત્ત રૂપે સ્વતઃ ભક્તિભાવથી પ્રયત્નપૂર્વક તપસ્યા કરે. હે તાત, શિવા અને શિવ બંનેને ભક્તોને અધીન જાણવા જોઈએ. તે નિર્ગુણ પર બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં પણ સ્વેચ્છાથી સગુણ થઈ જાય છે. હે વિધે, ભગવાન શિવની ઈચ્છાથી પ્રગટ થયેલા અમે બંનેએ એમને પ્રાર્થના કરી. ત્યારે પૂર્વકાળમાં ભગવાન શંકરે જે વાત કહી હતી તે યાદ કરો. હે બ્રહ્મન, પોતાની શક્તિથી સુંદર લીલા વિહાર કરનારા નિર્ગુણ શિવે સ્વેચ્છાએ સગુણ થઈને મને અને તમને પ્રગટ કર્યા પછી તમને તો સૃષ્ટિ કાર્ય કરવાનો આદેશ આપ્યો અને ઉમા સહિત એ અવિનાશી સૃષ્ટિ કરતા પ્રભુએ મને એ સૃષ્ટિના પાલનનું કાર્ય સોંપ્યું. પછી વિવિધ લીલા વિશારદ એ દયાળુ સ્વામીએ હસીને આકાશ તરફ જોઈને બહુ પ્રેમથી કહ્યું, હે વિષ્ણુ, મારું ઉત્કૃષ્ટ રૂપ આ વિધાતાના અંગથી આ લોકમાં પ્રગટ થશે, જેનું નામ રુદ્ર હશે. રુદ્રનું રૂપ એવું જ હશે જેવું મારું છે. એ મારું પૂર્ણ રૂપ હશે. તમારે બંનેએ સદા એની પૂજા કરવી જોઈએ. એ તમારા બંનેની સંપૂર્ણ મનઃકામનાઓની સિદ્ધિ કરનાર થશે. એ જગતનો પ્રલય કરનાર થશે. એ સમસ્ત ગુણોનો દૃષ્ટા,
નિર્વિશેષ અને ઉત્તમ યોગનો પાલક હશે. જો કે ત્રણેય દેવતાઓ મારા જ રૂપ છે, તેમ છતાં વિશેષતઃ રુદ્ર મારું પૂર્ણ રૂપ હશે. હે પુત્રો, દેવી ઉમાના પણ 3 રૂપ થશે. એક રૂપનું નામ લક્ષ્મી હશે, જે આ શ્રીહરિની પત્ની થશે. બીજું રૂપ બ્રહ્મપત્ની સરસ્વતી છે. ત્રીજું રૂપ સતીના નામથી પ્રસિદ્ધ થશે. સતી ઉમાનું પૂર્ણ રૂપ હશે. એ જ ભાવિ રુદ્રની પત્ની થશે. આવું કહીને ભગવાન મહેશ્વર અમારા પર કૃપા કરીને પછી ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. અમે બંને સુખપૂર્વક પોતપોતાને કાર્ય વળગ્યા. હે બ્રહ્મન, સમય મેળવીને મેં અને તમે બંને સપત્નીક થઈ ગયા અને સાક્ષાત ભગવાન શંકર રુદ્ર નામથી અવતીર્ણ થયા. તે આ સમયે કૈલાસ પર્વત પર નિવાસ કરે છે. હે પ્રજેશ્વર, હવે શિવા પણ સતી નામથી અવતીર્ણ થનાર છે. એટલે તમે એમના ઉત્પાદન માટે જ યત્ન કરવા લાગો. આવું કહીને મુझ પર બહુ મોટી દયા કરીને ભગવાન વિષ્ણુ અંતર્ધાન થઈ ગયા અને મને એમની વાતો સાંભળી બહુ આનંદ પ્રાપ્ત થયો. અધ્યાય 7 થી 10 સંપૂર્ણ.